સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેય કોર વીટળાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો, એમની જ પાવન સન્નિધિ માત્ર ઉપસ્થિત પૂજ્યપાદ સદગુરુ માધવ પ્રસાદ દાસજી સ્વામી, પૂજ્યપાદ સદગુરુ શાસ્ત્રી સ્વામી સૂર્યપ્રકાશ દાસજી સ્વામી, તેમજ કથા વિલાસી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી ચાલતી સાયંકાલીન સત્સંગી જીવન કથા ગંગા, એમાંય ગત સત્રની અંદર અયોધ્યા પ્રસાદજી મહારાજ અને રઘુવીરજી મહારાજે બંને આચાર્યશ્રીઓએ ગઢપુરની અંદર મહારાજને હાથ જોડીને પ્રશ્ન પૂછ્યો, મહારાજ અમને બંને ને તમે એક વિશિષ્ટ સેવાની જવાબદારી આપી, મંદિરોની વહેંચણી કરી આપી, દીક્ષા આપવી એવું કહ્યું, એ દીક્ષાનો વિધિ વિસ્તારથી કહ્યો, પણ પ્રભુ મંદિરોમાં ઉત્સવો કેમ ઉજવવા? ત્યારે ઉત્સવો કેવી રીતે ઉજવવા, કઈ તિથિએ ઉજવવા, કેવા યોગમાં ઉજવવા, એની વાત સ્વામિનારાયણ ભગવાને માંડીને કરવા માંડી. સૌથી પહેલા જન્માષ્ટમીનો ઉત્સવ કેવી રીતે ઉજવવો એની વાત મહારાજે કરી. ત્યાર પછી જન્માષ્ટમી ભગવાન બાલકૃષ્ણ લાલને પારણી કેવી રીતે ઝુલાવવાના, કેટલા દિવસ સુધી ઉત્સવ કરવો, તો કે અર્જુન જયંતી સુધી, અર્જુન મહોત્સવ સુધી. અર્જુન મહોત્સવ આપણે ખાસ ઉજવતા નથી, પણ વિધાન છે. ભાદરવા સુધી બીજનો દિવસ એ અર્જુન એટલે કે નરનો પ્રાગટ્ય દિવસ છે, અને એ દિવસની ઉજવણી કરવી. પછી વળી એક દિવસ પસાર થાય એટલે ભાદરવા સુદ ચોથ. ભાદરવા સુદ ચોથના દિવસે ગણેશ ચતુર્થી. ગણેશ ચતુર્થીની ઉજવણી કેવી રીતે કરવી એની વાત પણ સ્વામિનારાયણ ભગવાને કરી. ગણપતિ મહારાજની મૂર્તિ કેવી બનાવવી માટીમાંથી, એમની પણ વાત સ્વામિનારાયણ ભગવાને કરી. આગળ વાત કરતા મહારાજ ખાસ એક વાતનું અનુસંધાન કે ચતુર્થીના ચંદ્રનું દર્શન ન કરવું, ચોથના ચંદ્રનું. જો કોઈ વ્યક્તિ ચોથના ચંદ્રનું દર્શન કરે તો એના ઉપર મિથ્યા કલંક આવે. મહારાજ તો ત્યાં સુધી બોલ્યા કે એ નિશ્ચય વાત સત્ય છે. અત્ર રાત્રૌ ન કર્તવ્યમ કેનાપી નિંદોસ્તુ દર્શનમ કૃતે મિથ્યાપવાદસ્ય પ્રાપ્તિ શ્યાન નાત્ર સંશય. એમાં શંકા નથી, એના ઉપર મિથ્યા અપવાદ આવે છે. અજાણતા જો જોવાઈ જાય ચંદ્ર દર્શન, તો એના માટે મહારાજે ભાગવતના 10મ સ્કંદના ઉત્તરાદની અંદર સ્વયંતક મણિહરણની કથા, મહારાજ કે એ મણિહરણની જે કથા કહી છે એ કથાને સાંભળવી, એનો પાઠ કરવો, તો એ દોષમાંથી મુક્તિ મળે છે. કેટલી વખત? જો જોવાઈ ગયું હોય તો 10 વખત પાઠ કરવાનો, એ કથાને સાંભળવાની. કથાનો મર્મ મજાનો છે. ગણેશજી એ મંગલ કરતા છે. કોઈ પણ કાર્યનો પ્રારંભ કરીએ એટલે આપણે ગણપતિ દાદાનું પૂજન કરીએ. હવે એ દિવસે ચોથના ચંદ્રને જોવાથી અમંગળ થાય, આપણા ઉપર મિથ્યા કલંક લાગે, એ તે વળી કેવું? પણ ચોથના ચંદ્રની સાથે આ કલંકની કથા છે એ વાસ્તવમાં મારા ને તમારા માનવ જીવનની દાસ્તાન છે. દાસ્તાન એટલા માટે છે કે ભક્તો, એ મણિહરણની કથા એ
માણસે શંકાશીલ સ્વભાવના કારણે ખોતરીને દુઃખો ઊભા કરેલા. માનવ જીવનમાં જેટલા ઝઘડા હોય એમાંથી 95 થી 99% ઝઘડા શંકાના આધારે હોય. હકીકતમાં એવું કંઈ હોતું નથી. ભગવાને મણી ચોર્યો નહોતો, પણ છતાંય સત્રાજીતના મનમાં એમ થયું કે કૃષ્ણએ મણી માંગ્યો તો અને હવે મારા ભાઈને મારીને ઝૂંટવી લીધો છે, મેં નહોતો આપ્યું. એટલે પહેલી શંકા ભગવાન ઉપર ગઈ. એમ હું કે તમે આપણા ઘરની અંદર કોઈ માંદું પડે એટલે છેલ્લે ઈ આવ્યા હતા, આમ જોતા હતા વારે વારે, એટલે ઈ જ હશે. ત્યાંથી શંકાનો દોર શરૂ થાય. હવે આ મણિહરણની કથા ભાદરવા સુદ ચોથની અવશ્ય સાંભળવી જોઈએ, અવશ્ય સાંભળવી જોઈએ. એટલા માટે બે વસ્તુ, જો આપણે શંકા કરવી નહીં, એક તો એ શીખવા માટે, અને કોઈ આપણા ઉપર ખોટે ખોટી શંકા કરે તો સત્ય પુરવાર કરવાનો સામાન્ય અંશે પ્રયાસ તો અવશ્ય કરવો જ જોઈએ. અને દુઃખી નહીં થવાનું. કારણ શું? તો કે મિથ્યા શંકા આશંકા કરી હોય, આપણા ઉપર મિથ્યા આરોપ આવ્યો હોય અને આપણે નિર્દોષ હોઈએ ને, તો જેમ ભગવાનની આ મણિહરણની કથાથી 2 લગ્ન ભગવાનના થઈ ગયા. શું થઈ ગયા? હા, એક તો જાંબવતી અને બીજા સત્યભામા. 2 રાણીની પ્રાપ્તિ ભગવાનને. આ મિથ્યા કલંકનું દોષ નિવારણમાં ભગવાન પ્રયત્નશીલ થયા, એમાંથી થયા. એમ આપણે પણ કોઈ આપણા ઉપર મિથ્યા આરોપ આવ્યો હોય ને, ત્યારે એને પોતે નિર્દોષ છીએ એવું પુરવાર કરવા માટે પ્રયાસ કરવો જોઈએ. અને પ્રયાસની અંદર આપણને ભગવાન તરફથી પુરસ્કાર મળે છે. દુઃખી થવાનું નહીં, દુઃખી ક્યારે થવાનું નહીં. આગળ કહે છે મહારાજ, કહે છે અયોધ્યા પ્રસાદજી મહારાજ અને રઘુવીરજી મહારાજને ભાદરવા સુદ ચોથ પછી વળી 3 દિવસ વચ્ચે રહી અને અષ્ટમી આવે. ભાદરવા સુદ અષ્ટમી એટલે માસી ભાદ્રપદે અષ્ટમ્યામ મૈત્રે ચ રવિવાસરે વૃષભાનો ગૃહે સાક્ષાત રાધિકા વિભુવહી. એ ભાદરવા સુદ અષ્ટમીના દિવસે રાધિકાજીનો જન્મ, એ પણ ધામધૂમથી, જેને આપણે રાધાષ્ટમી તરીકે ઓળખીએ છીએ. હવે આ રાધાષ્ટમી, આ જ દિવસે, આ જ અષ્ટમીના દિવસે રાધાષ્ટમીની ઉજવણી કરવી. ઘણી વખત 2 અષ્ટમી હોય તો નિર્ણય કેમ કરવો? તો સ્વામિનારાયણ ભગવાન કહે છે આ વ્રત કરનાર ભક્તો, એમાં પણ સપ્તમી કે અષ્ટમી આ બંને મધ્યાહને વ્યાપ્તિ હોય કે ન હોય, પણ છતાં 9મી યુક્ત અષ્ટમી જ વ્રતમાં ગ્રહણ કરવી. પછી રાધાજીનો જન્મ અષ્ટમીના દિવસ છે. એમ ઘણી વખત એવું કે સૂર્યોદય સમયે સાતમ હોય, પછી અષ્ટમી ચાલુ થતી હોય, એટલે મધ્યાહને તો અષ્ટમી જ છે. પણ એ મધ્યાહને અષ્ટમી હોવા છતાં પણ એ અષ્ટમી સપ્તમીના વેધવાળી છે. તો સપ્તમીના વેદવાળી આઠમ ક્યારેય ગ્રહણ કરવી નહીં, એવો વિદ્વાનોનો મત છે. તો આવી રીતે મહારાજ અષ્ટમી કઈ ગ્રહણ કરવી એની વાત કરી. અને આ રાધાષ્ટમીના દિવસે મહારાજ કહે છે રાધા જન્મોત્સવ સમય ભગવાન શ્રી કૃષ્ણને લાલ વસ્ત્ર, લાલ કલરનો સુરવાળ ધારણ કરાવવાનો, લાલ વર્ણની પાગ, તોરા, એ પણ એ સંપૂર્ણ, અને કેસરિયા રંગનું ઘડી પાડેલું સૂક્ષ્મ અંગરખું ભગવાનને ધારણ કરાવવું. અને બાકીના વસ્ત્રો જે રીતે આપણે શણગાર કરાવતા હોઈએ એ રીતે. અને મધ્યાહન સમયે ભગવાનના ડાવા પડખાને વિશે રાધિકાજી હોય એવી રીતે રાધિકાજી. જો ઘણી વખત લક્ષ્મીનારાયણ ભગવાનની પ્રતિમા હોય તો લક્ષ્મીજીને વિશે રાધાજીના ભાવની સાથે એ રાધાષ્ટમીના દિવસે ભાવપૂર્ણ પૂજા કરવી. અને એમાં પણ ખાસ
એ દિવસે રાધાજીને પણ કેસરી રંગની સૂક્ષ્મ અને બહુ જ લાંબી સાડી રાધા કે લક્ષ્મીજીને ધારણ કરાવી, ચણિયો હોય કે ચોળી હોય કે એ વસ્ત્રો હોય તો એ પણ લાલ રંગના ધારણ કરાવવા, આભૂષણાદિક. અને એ દિવસે ખાસ રાધાજીને મોતૈયા લાડુ થાળમાં નૈવેદ્યમાં રાધાજીને અર્પણ કરવા, ભગવાનને અર્પણ કરવા. પછી ઘણીક વખત મૂર્તિ ન હોય, રાધાજીની કે લક્ષ્મીજીની ન હોય તો ભાવના કેમ કરવી? તો મૂર્તિ એ છે એવી ભાવના કરવી. એમાં પણ ગોપીઓની મૂર્તિઓ, તેમાં રાધાજીની ભાવના કરી શકાય, અથવા અન્યથા કેવળ રાધાજીની મૂર્તિ બનાવડાવીને પણ રાધાજીની પૂજા કરી શકાય. અને રાધા એ રાધિકા એ એના જન્મનો ઉત્સવ થયા પછી જ પૂજારીએ ભોજન ગ્રહણ કરવું, પ્રસાદ ગ્રહણ કરવું, પણ અન્યથા નહીં. અને વળી મહારાજે કીધું કે રાધિકાના જન્મના પદોનું ગાન કરવું, રાધિકાના જન્મના પદોનું ગાન કરવું. રાધા મેરી સ્વામિની, मैं राधे को दास, जन्म जन्म मोह दीजियो, श्री वृंदावन को वास. આમ તો એવું છે ભક્તો, આપણને વૃંદાવન વિહારી મહારાજને રાજી કરવા માટે, એને કેમ રાજી કરવા ને એ આપણને આવડે નહીં, પણ એના માટે રાધિકાજી પાસે આપણને પેલા ભક્તિની દીક્ષા લેવી પડે. શું લેવું પડે? ભક્તિની દીક્ષા લેવી પડે. ભલે યદ્યપી આપણી ગુરુ પરંપરા ભગવાન નારાયણ આપણા આદ્ય ગુરુ છે, પછી એમના પ્રથમ શિષ્ય લક્ષ્મીજી આવે, પણ છતાંય આપણી ગુરુ પરંપરા એક ભાવમાં વળી રાધાજી સાથે પણ સંલગ્ન થાય છે. રાધાજી સાથે પણ ક્યાં સંલગ્ન થાય છે? ઉદ્ધવજીને ભક્તિની દીક્ષા, જ્ઞાનની દીક્ષા તો હતી એમની પાસે, પણ ઉદ્ધવજી જ્ઞાન લેવા માટે, જ્ઞાન આપવા માટે ગયા હતા. વૃંદાવનની અંદર ભગવાન કૃષ્ણને મોકલ્યા હતા, અને જ્ઞાન આપવાને બદલે પ્રેમ ભક્તિની, પ્રેમ લક્ષણા ભક્તિની એ દીક્ષા પામીને આવ્યા. તો ઉદ્ધવજી એ સ્વયં રાધાદિ ગોપીઓને વિશે ગુરુભાવ. તો જ્યારે રાધાજીની કૃપા થાય ત્યારે જ ભગવાનની સાથે આપણે અંતરંગ નાતો થાય, ભગવાનને આપણે રાજી કરી શકીએ છીએ. राधा ऐसी बावरी कृष्ण चरण की आस छलिया मन ही ले गयो अब किस पर विश्वास. એ રાધા અષ્ટમીના દિવસે રાધાજીના જન્મના કીર્તનો ગાવવા, પદો ગાવવા, અને પછી વળી 3 દિવસ પસાર થાય ને એટલે ભાદરવા સુદ એકાદશી આવે. આ એકાદશી ઘણા બધા ભાવ સાથે ઉજવાય છે. એમાં એક ભાવ જલજીરણી એકાદશી આપણે કહીએ છીએ. અને જલજીરણી પછી પરિવર્તની એકાદશી કહીએ, અને એમાં પણ એ ભગવાનને પડખું ફેરવ્યું એવી કથા પણ આવે શેષશાહી ભગવાને. પણ એની સાથે સાથે આ ભાદરવા સુદ એકાદશીનો દિવસ છે, એ દિવસે અહીં કને કીધું છે ભાદરવા સુદ એકાદશીની તિથિએ એ પદ્મા એકાદશી છે. અને પદ્મા એકાદશી એકાદશી પ્રૌષ્ઠપદે શુક્લા પદ્મા વિદામતા દાન લીલામ તત્ર ચક્રે ભગવાન ગોકુલે પુરા. દાણ લીલાના આ એકાદશીના દિવસે દાણ લીલાનો ઉત્સવ કરવો.
હવે દાણ લીલાનો ઉત્સવ કેવી રીતે કરવાનો? તો કે ભગવાન ગોપવેશધારી એ યમુનાની અંદર નૌકામાં બેસી અને એ દાણ સ્વીકારવા જાય, એવી રીતે મટકી લઈ ગોપીઓ પધી એ મથુરામાં દાણ વેચવા, દહીં મહીં વેચવા જતી હોય, અને પછી એ ભગવાન એમની પાસેથી બધું લઈ લેતા હોય, અને ભગવાનને એ દિવસે ખાસ ગોપવેશ ધારણ કરાવવો. પછી ભગવાન શિબિકામાં બેસી રાજા મહારાજાઓ જેમ નગરચર્યા કરવા નીકળ્યા હોય એવી રીતે નીકળ્યા હોય, અને એ વાજતે ગાજતે ભગવાન નગરચર્યા કરતાં કરતાં નદી કે તળાવના કિનારે આવે, અને ત્યાં નૌકામાં બેસી અને ભગવાન એ વિહાર કરતા હોય, અને એ વિહાર કરતા હોય એવા સમયે, જલક્રીડાના સમયે એ ભગવાન ગોપીઓની સાથે, રાધાજીની સાથે જે દાણ લીલાના પદો છે, જે મહારાજે લીલાઓ કરી છે, એ પદોનું ગાન કરવું. દાણ લીલાના પદોનું કેવા એ પદો હશે એનો એકાદ આસ્વાદ માણીએ. દાણ લીલાના પદો, કારણ કે આપણે રાસમાં તો ગાઈએ છીએ, રાસમાં ગાઈએ છીએ, જાગરણમાં ગાઈએ છીએ, પણ એકાદ એનો આસ્વાદ માણીએ. હરે કાનદાણી રે કાનદાણી, હરે કાનદાણી રે કાનદાણી, હારે વાટે આવતી ગોવાલણીને જાણી રે કાનદાણી, હારે વાટ રોકી ઉભા છે વનમાળી, હારે વાટ રોકી ઉભા છે વનમાળી, હારે દાણ લેવા ગોવાલણીને ખાડી રે કાનદાણી, હારે કાનદાણી રે કાનદાણી, હારે એમ બોલ્યા મોહન ગીરધારી, હારે એમ બોલ્યા મોહન ગીરધારી, હારે ક્યાં જાય છે ઊભી રે મહિયારી રે કાનદાણી, હારે ક્યાં જાય છે ઊભી રે મહિયારી રે કાનદાણી, હારે કાનદાણી રે કાનદાણી, હારે ચાલી જાય છે કેમ દાણ ને ચોરી, હારે ચાલી જાય છે કેમ દાણ ચોરી, હારે મીઠા ગોરસ પાને આવ્યા ઓરી રે કાનદાણી, હારે પ્રેમ સખીનો ના થયું ભયાગે, હારે પ્રેમ સખીનો ના થયું ભયાગે, હારે માહિયારી હો હારે મારી માહિયારી પાસેથી માહી માગે રે કાનદાણી, હારે કાનદાણી રે કાનદાણી, હારે વાટે આવતી ગોવાલણીને જાણી રે કાનદાણી, હારે કાનદાણી રે કાનદાણી, હારે કાનદાણી રે કાનદાણી, હારે કાનદાણી રે કાનદાણી. ભક્તો, દાણ લીલાનો ઉત્સવ કરવો અને એ દિવસે નૈવેદ્યમાં ભગવાનને દહીં અને ભાતનું નૈવેદ્ય અર્પણ કરવું. અને આ ઉત્સવ ભાદરવા સુદ એકાદશીના દિવસે કરવો. એમાંય ભક્તો દાણ લીલાની કથા, આપણે તો માનવ બુદ્ધિ હોય એટલે એમાંય નટખટ ભગવાનને નટખટ ભાવ સાથે પ્રસ્તુત થાય ને, એટલે એવું લાગે કે ભગવાનનો એવો અટકચાળો સ્વભાવ હતો, ગોપીઓ પાસેથી માખણ મહી જૂટવી લેતા, એવું લાગે. પણ એના પાછળ એની બાહ્ય ભાવ રેખા છે, પણ ભીતરની ભાવ રેખા જુદી છે. વાસ્તવમાં ગોપીઓ મથુરા મહી માખણ વેચવા જાય
એવું એક બહાનું હતું. એ તો ભગવાન વગડામાં ગાયો ચરાવવા નીકળે એટલે ગોપીઓને કૃષ્ણની યાદ સતાવે, એટલે કોઈને કોઈ બાનું બનાવી અને વગડામાંથી પસાર થવાનું થાય ને ક્યાંક કૃષ્ણના દર્શન થઈ જાય, એ આશાએ એ દાણના એ મહી મટુકી લઈને વેચવા નીકળવાનો એક ભાવ. અને એમાંય બીજી વાત ભક્તો, ભગવાન છે ને, ભગવાન અનંત કોટી બ્રહ્માંડનું નિયંતા ભૂમંડળ ઉપર આવે ને ત્યારે એને એક જ વાતનું તાન હોય, એ આપણને આ જીવને અલૌકિક ભેટ એટલે અખંડ વૃત્તિની ભેટ આપવાનું તાન હોય. હવે તમે કોઈ પ્રેસિડેન્ટને મળવા ગયા હો, વડાપ્રધાનને મળવા ગયા હો, અને ત્યાં વળી ઘરેથી ફોન આવે કે ક્યાંક બીજી વાતોમાં તમે લાગી જાઓ, એની આ પ્રેસિડેન્ટની આગળ ઊભા હો તો કેવું લાગે? લાગે ને? એમ અનંત કોટી બ્રહ્માંડનો નિયંતા એ સન્મુખ બિરાજમાન હોય અને આ જીવ અનંત કોટી બ્રહ્માંડના નિયંતા કરતા પણ જગતના તુચ્છ પદાર્થની કિંમત વધુ ગણી અને એમાં રચ્યો પચ્યો રહેતો, એનાથી દુનિયામાં કોઈ મોટો મૂર્ખ કહી શકાય નહીં. આવી ભૂલ ન થાય. એટલે ઘણીક વખત જેમ સંપ્રદાયના ઇતિહાસમાં આગળ કથામાં આપણે કહ્યું છે કે સુવાસિની ભાભી જે દિવસથી ઓળખાણ થઈ કે મારા દિયરે ભગવાન છે, તો જાગ્યા, ભગવાન જાગે ને પેલા જાગે, ભગવાનને જમાડીને જમે, બધી ક્રિયા ભગવાનમય હતી. પણ એક જ વાતની ખોટ હતી. શું? તો કે વીંટી જુએ ને ત્યારે એને તરગામ યાદ આવતું, મોસાળ યાદ આવતું. ભગવાન કે મને મૂકીને મોસાળમાં ક્યાં મન ગયું? એટલે હવે આજથી એને એવી ભેટ આપું કે વીંટી જુએ ને તો હવેથી મોસાળ યાદ ના આવે, પણ મારી મૂર્તિ યાદ આવવી જોઈએ. એટલે ભગવાને એ વીંટી, વાસ્તવમાં વીંટી નથી ચોરી, પણ વાસ્તવમાં એ સુવાસીની ભાભીનું મન થોડું ઘણી પણ એક અંગ કાચું હતું ને, એને પણ ભગવાને પરિપક્વ કરીને અખંડ વૃત્તિની ભેટ આપી. એક અંગ કાચું રહેતું હતું, નહીતર એટલું મન ઘરે જાય વળી પાછું. વીંટી રોજ સવારે લોટ બાંધવાનું થાય એટલે હાથમાંથી વીંટી ઉતારે અને તરગામની ઊંડી યાદોમાં ઉતરી જાય. પણ એ નહીં, ભગવાન યાદ આવવા જોઈએ. અને એ દિવસ પછી જે દિવસે જેવી વીંટી અડે ને એ બાજુમાં મૂકે એટલે પેલા ઘનશ્યામ દેખાય, આજુબાજુ જુએ, હમણાં આવશે, હમણાં આવશે. અને ઘનશ્યામ વનવિચરણ કરવા ગયા પછી પણ એ વીંટી જોવે અને ભાભીની આંખમાંથી ઘનશ્યામની યાદમાં અશ્રુની ધારાઓ વહેતી. તો જીવ ભગવાનને મૂકીને જગતનું પ્રધાનપણું ન માની લે, એમ ગોપીઓ પણ ઘડીક વખત દેહ ભાવમાં આવી જાય ક્યારેક, તો ભગવાનને ભૂલી અને હવે હે વનવગડામાં રહેનારા છે અને પશુપાલન છે, ગાયો રાખે છે, નેડા છે, એટલે એનો સ્વાભાવિક છે કે દૂધ ને દહીંથી એની આજીવિકા ચાલતી હોય, તો દૂધ દહીં એટલે જેના માધ્યમથી પોતાનું પોષણ થતું હોય એનામાં આપણે એનું સાવધાની તો રાખે કે નહીં માણસ. એટલે ક્યારેક ભગવાનને ભૂલીને માખણમાં વધુ કિંમત મનાઈ જાય, ક્યારેક ભગવાનને ભૂલીને દહીંમાં વધુ કિંમત મનાઈ જાય, ત્યારે ભગવાન એ માખણને મટુકીને ફોડી નાખે. મટુકીને ફોડે ને એ માખણની કિંમત વધુ લાગતી હોય, પણ એ દિવસ પછી જ્યારે માખણને જુએ ને એટલે એને કૃષ્ણ યાદ આવે, એને કૃષ્ણ યાદ આવે. એટલે દાણ લીલા એના પાછળનું મર્મ છે એ જુદો છે. ત્રીજી વસ્તુ એ ચરિત્ર પાછળનું રહસ્ય એ કે ગોપીઓ જ્યારે ગાય દોતી હોય ત્યારથી માંડીને એનું મન કૃષ્ણમાં જ પરોવાયેલું હોય. પછી છાસનું વલોણું કર્યું હોય ત્યારે પણ કૃષ્ણમાં જ પરોવાયેલું હોય. અરે માખણ ઉપરથી લઈને ભેગું કરતી હોય ગોપી પાત્રમાં ત્યારે પણ એનું મન કૃષ્ણમાં જ પરોવાયેલું હોય. એટલે વાસ્તવમાં આ માખણ તો કોના માટે તૈયાર થયું છે? કૃષ્ણ માટે તૈયાર થયું છે. આ માખણ કૃષ્ણ માટે તૈયાર થયું છે. જેમ જેતલપુરનો યજ્ઞ હતો ને, અને ત્યારે એક ગણિકા અને જ્યારે ઘઉંનો લોટ દળવાનો પ્રસંગ, વિસ્તારથી કથા નથી કહેવી,
પણ એ દળનું દળવા માટે જ્યારે લેવા માટે ગણિકા ગઈ, ન આપ્યું. પછી મહારાજ પાસે આવીને ઘઉં માગ્યા. મહારાજે ઘઉં આપ્યા અને આખી રાત જાતે ઘઉં દળ્યા હો, આખી રાત. હવે હાથમાં ફોલ્લા પડી ગયા, ફૂટી ગયા, હાથમાં કપડાના ગાભા વેટી, પણ એ દળનું દળતી રહીએ ગણિકા. પણ ગજબી વાતનો હતો. કારણ શું? તો કે આખી રાત એ હાથની પીડા નહોતી લાગતી. એનું કારણ એ હતું કે મહારાજે જ્યારે દુનિયાને ધૂતકારતી હતી અને મહારાજ એમ કીધું, આવ બેન આવ, આવ દેવી આવ. આ જે શબ્દો હતા ને મહારાજના, એના કાનમાં એ રમતા હતા. દુનિયામાં અત્યાર સુધી પુરુષો તો કેટલાય જોયા, આ ચામડાનો શરીર ચૂથવા આવનારા ઘણા જોયા, પણ આવ બેન આવ, આવ દેવી આવ, આવું કેનારો. અને એ શબ્દો એના હૈયામાં આખી રાત ઘૂંટાયા. ઘૂંટાયા એટલું નહીં, વળી પાછું એ થાક નહોતો લાગતો. નહીતર માણસનું શરીર છે ને, થાક નહોતો લાગતો. એનું બીજું કારણ હતું એ કે અનંત કોટી બ્રહ્માંડનો નિયંતા મૂળજી બ્રહ્મચારીને કીધું, બ્રહ્મચારી ઘઉં લાવો. અને બ્રહ્મચારી ઘઉં લાવ્યા અને મહારાજે જે ટોપલો આમ ઢોળ્યો અને એ ગણિકાએ પોતાની સાડીનો પાલો ફેલાવ્યો અને પાલોની અંદર અનંત કોટી બ્રહ્માંડનો નિયંતા એ ઘઉંની ધાર જે કરતા હતા, આ મહારાજ ઉપર હતા, ગણિકા નીચે પાલો પાથરેલો, અને આમ જે ઉપર દ્રષ્ટિ હતી અને મહારાજના મુખની જે દયાળુતા ને કરુણા એના મુખ ઉપર જે છલકાતી હતી ને, એ એના આંખ સામે દેખાતી હતી. અને એના કારણે એને થાક નહોતો લાગતો, શરીરની પીડા નહોતી લાગતી. અને બીજે દિવસે સવારે ફરી એક ગાડું ફરતું હતું અને એ લોટ ભેગો કરતું હતું. મોટો ઉત્સવ હતો, શ્રમયજ્ઞ ચાલતો હતો. પણ એમાં એ ફરીવાર બીજા દિવસે ઘઉંનો લોટ આપવા જાય ને, ત્યારે પેલા હરિભક્તે કીધું, હટ તારો લોટ યજ્ઞમાં કામ ન આવે. એટલે ફરી પાછો ઘઉંના લોટનો ટોપલો ભરી અને ગણિકા એ જ્યારે સભાની અંદર આવે ને, આજે એ આગળના દિવસે જ્યારે સભાની અંદર ગઈ ને, ત્યારે ગણિકા હશે કદાચ, પણ બીજા દિવસે ગઈ ને ત્યારે આખી રાત એને અખંડ વૃત્તિ ભગવાનમાં રહીતી. એ પરમ સાધ્વી બની ચૂકી હતી. એક રાતની અંદર એના જીવનનું પરિવર્તન આવી ચૂક્યું હતું. એક રાતની અંદર પરીક્ષિત 7 દિવસની અંદર પોતાનું કલ્યાણ સાધ્યું, પણ આ ગણિકાએ એ ભગવાનના એક શબ્દની અંદર એક રાતની અંદર આમૂલ પરિવર્તન આવી ગયું. અને મહારાજ સભાની અંદર કહે, આ લોટ દેવતાઓ માટે નહીં, આ લોટ દુનિયાના કોઈ માણા માટે નહીં, આ લોટ અમારા માટે બન્યો છે. એટલે એનામાંથી બ્રહ્મચારી આ લોટ લ્યો અને અમારા માટે થાળ બનાવો. કારણ શું? તો કે લોટ એ જ્યારે દળનું દળાતું હતું ત્યારે સ્મૃતિ કોની હતી? મારી સ્મૃતિ હતી, એટલે મારા માટે તૈયાર થયો છે. આનો હકદાર હું છું. એમ આ ગોપીઓ ઉપરથી તો દાણ આપવા, મહી માખણ આપવા માટે જાય છે કંસને, પણ હકદાર વાસ્તવમાં કોણ છે? ભગવાન છે. કારણ કે એની સ્મૃતિ સાથે તૈયાર થયું છે. એટલે જેમ પેલા માનબાઈ રોટલો ઘડ્યો હોય અને રોટલો ઘડતા ફૂલાયો હોય, રોટલો બરાબર ફૂલીને ગોળ દડા જેવો થયો હોય, અને માનબાઈના મનમાં વિચાર આવે, હા તો મારો ઠાકર નથી, નહીં તો મારા ઠાકરને જમાડું. આવો ઘડીક વિચાર આવી જાય. અને પછી તો હવે રોજના ક્રમ પ્રમાણે સવારે એ રોટલાનું ભાતું લઈને ખેતરે જવાનું હોય, અને ત્યાં ઘટઘટનો યામી અંતર્યામી ભગવાન સામે મળે, પણ અલગ વેશમાં હોય. આ ચામડાની આંખો ઓળખી ન શકે ને મહારાજ માગે, એ ડોશીમાં અમારે ભૂખ લાગી છે, કે રોટલા જેવો તો આપો ને. અને ડોશીમાં એમ થાય, ના દઉં લ્યો ને, એક રોટલો ઓછો, એમાં શું ફરક પડશે. અને ઉપરથી એ ઉતારે ભાતું અને એ ખોલે, કપડામાં બાંધ્યું હોય ને, એ ખોલે અને ખોલે એમાંથી ઉપર, તો કે ઈ મારો નથી, ઈ નહીં. ત્રીજો ને ચોથી રોટલે હાથ અડે ને, હા ઈ આપણો છે, ઈ અમારા માટે બન્યો છે. એટલા માટે ભક્તો, આ દાણ લીલા વાસ્તવમાં દાણ લીલા લાગે છે. દાણની ચોરી પણ ચોરી નથી. કારણ શું? તો કે ગોપીઓએ એ જ્યારે એ દૂધને દોહનની ક્રિયાથી માંડી અને એ માખણ તૈયાર થયું ત્યાં સુધીની તમામ પ્રક્રિયા એ ભગવાનના સ્મરણ સાથે થઈ છે. એટલે ભગવાન માટે સર્જાયું છે, જગત માટે નહીં. એને જગતમાં વહાવી દેવાય નહીં. એટલે આ દાણ લીલાના કીર્તનો ગાવવા મહારાજ કે
અને એનો ઉત્સવ કરવો. અને પછી બીજો દિવસ એટલે વામન દ્વાદશી. ભાદરવા સુદ એકાદશી એટલે જલજીર્ણી એકાદશી જેને કહીએ, પરિવર્તન એકાદશી કહીએ. બીજો દિવસ એટલે વામન. ભાદ્ર માસી શુક્લ પક્ષે દ્વાદશ્યામ શ્રવણાખ્યમે બુધે મધ્યાહ્ન સમયે વામનસ્ત્વદીતરે રભુ. ભાદ્ર માસની શુક્લ પક્ષની એ દ્વાદશીના દિવસે મધ્યાહ્ન સમયે શ્રવણ નક્ષત્રમાં બુધવારનો દિવસ હતો. કશ્યપ મુનિ અને અદિતિ થકી એ ભગવાને વામન રૂપે અવતાર ધારણ કર્યો. હવે આ દ્વાદશી અને આ પર્વની ઉજવણી કેમ કરવી, તો એના સંદર્ભમાં મહારાજ કહે છે આ જન્મોત્સવની અંદર બારસના મધ્યાહ્નના સમયે બારસ વ્યાપેલી હોવી જોઈએ. બીજું કે શ્રવણ નક્ષત્રથી યુક્ત હોય તો એ બારસ અતિશય શ્રેષ્ઠ પ્રશંસનીય છે. બીજું ઘણીક વખત એવું થાય કે એકાદશીના દિવસે જ બારસ બેસી જતી હોય, એટલે મધ્યાહ્નના સમયે બારસ હોય અને પાછો શ્રવણ નક્ષત્રનો યોગ પણ હોય. તો ઉપવાસ તો આપણે એકાદશીનો હોય ને, એકાદશીના દિવસે જ બારસની તિથિ શરૂ થઈ ગઈ છે. બારસની તિથિ શરૂ થઈ ગઈ છે, શ્રવણ નક્ષત્રનો યોગ છે અને આ બધા યોગ હોવા છતાં યોગ છે એટલે ઉત્તમ છે. તો એ વામન દ્વાદશીનો ઉત્સવ એ એકાદશીના મધ્યાહ્ન સમય એટલે બારસના ભાવ સાથે એ દિવસે જ કરવો. પણ પાછું એમ કીધું કે વ્રતનું પારણું પાછું બારસ ના કરવાનું, ઉપવાસમાં કાપ નહીં મૂકવાનું. આરતી કરવામાં આગલા દિવસે એકાદશીના દિવસે એ શ્રવણ નક્ષત્રનો યોગ હોય અને એ જે યોગ કીધા છે વિષ્ણુ શૃંખલ નામનો યોગ, એટલે પર્વનો દિવસ કહી શકાય. એટલે આ દિવસ એકાદશીના દિવસે હોય તો એકાદશીના દિવસે જ એ જન્મોત્સવ ઉજવો. પણ મહારાજ ખાસ કહે છે એકાદશ્યામ ભવેત ચૈત્ર કાર્યમ ઉત્સવ યદાન પ્રાપ્યતે વૃક્ષમ દ્વાદશ્યામ વૈષ્ણવ ક્વચિત. એટલે એનું વ્રત છે એ દ્વાદશી પર્યંત કરવું અને 2 દિવસ ઉપવાસ કરવાનું કીધું. પણ ન થાય તો એકાદશીના દિવસે ફળાહાર કરવો અને દ્વાદશના દિવસે ઉપવાસ કરો, અથવા તો એકાદશીના ઉપવાસ કર્યો હોય તો દ્વાદશીના સાંજને સમય એક વખત એ પારણા કરવા એવું વિધાન આ ફળાહાર કરવાની વાત રાત્રે બારસના આ પરિવર્તન એકાદશીના દિવસે મહારાજે કરી છે. આ વામન ઉત્સવ હવે કેવી રીતે ઉજવવો, તો એના માટે કહે છે કે ભગવાનને મૂર્તિ ચડ અને અચળ 2 પ્રકારની છે. તો ભગવાનને કેવા શ્રૃંગાર ધારણ કરાવવાના તો કે દ્વિભુજ. જો મૂર્તિ ન હોય તો એક હાથમાં છત્ર, દંડ, કમંડળું એ ધારણ કરાવી ભગવાનની બાલ સ્વરૂપ વામનજીની મૂર્તિ તૈયાર કરવી. આપણે પણ એ દિવસે ઘણીક વખત પૂજારી સંતો એ ઠાકોરજીને ભગવાન વામન રૂપ ધારણ કર્યું ને એટલે ટૂંકી પોતકી, હો હા, ટૂંકી પોતકી અને સાવ ઠીંગણું શરીર હતું મારા પ્રભુનું. ઠીંગણું શરીર, એક હાથમાં કમંડળું, છત્ર લઈ ચાલતા હોય, આવું ભગવાનનું અદ્ભુત સ્વરૂપ. અને એ દિવસે ભગવાનનું જો સંભવ હોય તો મધ્યાહ્ન સમયે પંચામૃતાદિક ઉપચારોથી પણ ભગવાનની વિધિવત પૂજા કરવી. અને ખાસ એ દિવસે ભગવાનને નૈવેદ્યની અંદર ઘી સાકરથી યુક્ત ચૂરમાના લાડુનું નૈવેદ્ય એ વામન ભગવાનને અર્પણ કરવું. અને વામન ભગવાનના પ્રાગટ્યના જે કીર્તનો છે એનું ગાન એ સમયે કરવું. મહારાજ કે આવી રીતે ભાદરવા માસના ઉત્સવો અમે તમને કયા છે. અને હવે આસો માસના ઉત્સવો મહારાજ એ આગળ વિસ્તારથી કહેશે. એ કથા આપણે આગળના સત્રમાં સાંભળશું. અહીંયા કથાને વિરામ કરીએ અને સદગુરુ સંતોના આશીર્વાદ લઈએ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિ શ્રીધરમ સર્વદેવી ધર્માત્મજં વાસુદેવમ હરે માધવં કેશવં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે.
સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજ શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રી નરનારાયણ દેવની જય શ્રી રાધા કૃષ્ણ દેવની શ્રી વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજની જય.